હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? વેલકમ ટુ માય ચેનલ. તો આજે હું તમારી સાથે ગરમી માટે સ્પેશિયલ એવો સુરતનો ફેમસ કોલ્ડ કોકાની રેસીપી તમારી સાથે શેર કરવા માગું છું. તો ચલો, નાનાથી લઈને મોટા સુધી બધાને ભાવે એવો કોલ્ડ કોકો બનાવવાનું સ્ટાર્ટ કરીએ. તો અહીંયા મેં 1 લીટર દૂધ લીધું છે અને તેની સાથે અડધો કપ દૂધ અલગથી મેં લીધું છે. તો મેં અહીંયા ફૂલ ફેટ દૂધ લીધું છે. તમે ગાયનું દૂધ પણ લઈ શકો છો. તો અહીંયા સૌથી પહેલાં આપણે જે અડધો કપ દૂધ લીધું હતું તેની અંદર 3 ટેબલ સ્પૂન કસ્ટર્ડ પાવડર એડ કરવાનો છે અને તેની સાથે 4 ટેબલ સ્પૂન કોકો પાવડર એડ કરવાનો છે. તમે કસ્ટર્ડ પાવડરની જગ્યાએ કોર્નફ્લોર પણ એડ કરી શકો છો. પણ જો તમારે એકદમ ક્રીમી અને ટેસ્ટી એવો કોલ્ડ કોકો બનાવવો હોય તો તમે કસ્ટર્ડ પાવડરનો જ યુઝ કરજો અને આ બધું મિક્સ કરવાનું છે. તેની અંદર ગાંઠા નહીં રહે તે રીતે તેને બરાબર મિક્સ કરવાનું છે. તમે જોઈ શકો છો બધા ગાંઠા હવે મેં કાઢી નાખ્યા છે અને તેને બરાબર મિક્સ કરી દીધું છે. આ રીતે ગાંઠા વગરનું દૂધ રેડી કરવાનું છે. તમે જોઈ શકો છો. તો હવે આ બાજુ મેં દૂધ ગરમ કરવા માટે મૂકી દીધું હતું. અહીંયા મેં ફૂલ ફેટ દૂધ લીધું છે. તમે મલાઈ કાઢીને પણ તમે દૂધ લઈ શકો છો અથવા તો તમારે ગાયનું દૂધ લેવું હોય તો તે પણ તમે લઈ શકો છો. અંદર આપણે કસ્ટર્ડ પાવડર એડ કર્યો છે તો આપનું દૂધ ઘટ થઈ જ જશે. તમે જોઈ શકો છો આ રીતે દૂધની અંદર એક ઉભરો આવવા દેવાનો છે અને ઉભરો આવી ગયા પછી ગેસની ફ્લેમ સ્લો કરી દેવાની છે. અને હવે આપણે જે કોકો પાવડરવાળું જે મિલ્ક રેડી કર્યું છે, દૂધ રેડી કર્યું છે, એ દૂધને આની અંદર એડ કરવાનું છે. તો મેં એને એકવાર હલાવી લીધું હતું બરાબર અને ત્યાર પછી એક હાથથી આપણે ચમચાથી હલાવતા જવાનું છે અને કોકો પાવડરવાળું દૂધ આની અંદર એડ કરતા જવાનું છે જેથી ગાંઠા નહીં પડે. અને તેની સાથે સાથે અડધા કપ અને તેની ઉપર 2 ચમચી જેટલી સુગર મેં એડ કરી છે. કોકો પાવડરની અંદર થોડી સ્વીટનેસ આવે છે તો તમે અડધો કપ ખાંડ નાખશો તો પણ ચાલશે. એની સાથે સાથે મેં અહીંયા વેનીલા એસેન્સ એડ કર્યું છે, ઓપ્શનલ છે. તમારે એડ કરવો હોય તો તમે કરી શકો છો, પણ જો વેનીલા એસેન્સ નાખશો તો કોકોનો ટેસ્ટ જ ખૂબ સારો આવે છે એટલે મેં એડ કર્યું છે. ત્યાર પછી આ બધાને મિક્સ કરી દેવાનું છે અને કોકોને બરાબર મિક્સ કર્યા પછી તેને એટલીસ્ટ 5 મિનિટ સુધી આ રીતે જ કૂક કરવાનું છે જેથી આપનો જે કોકો છે એ થોડો ઘટ્ટ થશે. તમે જોઈ શકો છો આની અંદર એક ઉભરો આવી ગયો છે અને પહેલાં કરતાં આપનો કોકો ઠીક પણ થઈ ગયો છે. તમે જોઈ શકો છો. અને હવે હું ગેસની ફ્લેમ બંધ કરી દઉં છું અને ત્યાર પછી તેને ગેસ પરથી ઉતારી લઉં છું. તમે જોઈ શકો છો કોકો થયો છે કે નહીં તે ચેક કરવા માટે આપણો જે ચમચો છે તેની પાછળ આ રીતે દૂધનો જે લેયર છે એ કોટ થવું જોઈએ. એનો મતલબ કે આપણો કોકો થઈ ગયો છે. અને હવે આને રૂમ ટેમ્પરેચર પર લાવીને ત્યાર પછી 2 થી 3 કલાક સુધી ફ્રીઝમાં મૂકવાનો છે. તમે જોઈ શકો છો ફ્રીઝમાંથી 2 થી 3 કલાક પછી મેં એને કાઢી લીધો છે અને તે પહેલાં કરતાં ખૂબ જ ઘટ્ટ થઈ ગયો છે. તો હવે તેને સર્વિંગ માટે ગ્લાસમાં લઈ લઈએ. ખૂબ જ યમ્મી દેખાઈ રહ્યો છે. જોઈને જ મોઢામાં પાણી આવે એવો આપનો કોકો બનીને રેડી થયો છે. તો આ ઠંડા કોકાની ઉપર તમે બરફના ટુકડા એડ કરી શકો છો, ચોકલેટ ચિપ્સ એડ કરી શકો છો, ચોકલેટ એડ કરી શકો છો. તમે તમારી રીતે કંઈ પણ રીતે ગાર્નિશ કરી શકો છો. તો તમને મારી આજની ઠંડા સુરતના ફેમસ એવા કોકોની રેસીપી કેવી લાગી એ મને લાઈક કરીને જરૂર કહેજો. અને મારી રેસીપી ગમી હોય તો તેને લાઈક, શેર અને કમેન્ટ કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બાય બાય.